નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમગ્ર દેશમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાના 4 શંકરાચાર્યો દ્વારા કરાયેલા આહવાનને પગલે શહેરમાં આજે રેલીનું આયોજન કરાયું। દેશના 4 શંકરાચાર્યો દ્વારા ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવા આહવાન અંતર્ગત ગૌ માતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલન ચાલી રહ્યું છે। તેના સમર્થનમાં આજરોજ શહેરના હરણી વારસિયા રિંગ રોડ સ્થિત બેન્કર્સ હોસ્પિટલથી ગુરુકુળ સુધી ગુરુકુળ વિદ્યાલયના બાળકો સાથે શિક્ષકો અને ગૌરક્ષકો હિન્દુ સંગઠનો દ્વારા એક રેલીનું આયોજન કરાયું। રેલી થકી ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને ગૌ હત્યા પ્રતિબંધ કાયદો લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી, જે અંતર્ગત પોસ્ટરો બેનરો સાથે સાથે રેલી યોજાઈ। જે સમગ્ર દેશમાં 4 શંકરાચાર્યના આશીર્વાદથી ગૌ માતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલન ચાલી રહ્યું છે, તેના સમર્થનમાં આજે અમે વડોદરામાં હરણી વારસિયા રિંગ રોડ સ્થિત બેન્કર હોસ્પિટલથી ગુરુકુલ વિદ્યાલય સુધી એક સમર્થન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। એક જ ઉદ્દેશ્ય છે કે સમગ્ર ભારતમાં ગૌ હત્યા બંધીનું કાનૂન બને અને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે। ગાયને એક રાષ્ટ્રીય પશુ તરીકે જાહેર કરવા માટેની એક ગૌરક્ષા હેતુસર બદ્રી કેદાર શંકરાચાર્યજી અવિમુક્તેશ્વર દાસજીના નેજા હેઠળ એક રેલી કાઢવામાં આવી છે અને સમગ્ર વિશ્વની અંદર ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થાય એ માટે જ્યારે શંકરાચાર્ય બીડું ઝડપ્યું છે તો વડોદરા કેમ પાછળ રહી જાય, એ હેતુસર આજે ગૌરક્ષા બચાવના હેતુસર આજે એક રેલી કાઢવામાં આવી છે।